તો મિત્રો આવી ગઈ હવે બધી જમવા ને જમવામાં હે ને દાલ બાટી એને સમજો ચાર હતી 63 ને ભરતભાઈ ભેગા થઈ ગયા. હું ભાઈ હારું અમે તમને કીધું ના આમ છે શું કે ભાઈ મજામાં તો વાંધો નહીં મજામાં ભાઈ. સબસ્ક્રાઈબર આવી ગયા હાલો એન્ડ થઈ જાવ. હા તો મિત્રો રાજકોટના ડીએનબી ના મેનેજર આવી ગયા. હા ભાઈ બોલો ને શું કામ હતું તમારે? બસ તમને કેવી મજા આવી તમે કયો આવી જઈએ એકવાર. આપણે ડીએનબી નું ઓપનિંગ કરી નાખ્યું. કેમ કે બહાર એટલું મેં પબ્લિક જોઈને મારવાની સાસે ફૂલી ગઈ છે યાર મારે. હા બોલો શું કહેતા હતા તમે? એક ઉભો કરી નાખી પેલા ક્લિપ લઈ લઈ. કેમ છો મિત્રો ને આપણા બ્લોગમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. અને અત્યારમાં ને મસ્તી ને ગાડીમાં બેસી ગયા ભાઈ. ગાડી આકે નીતિનભાઈ ફાંકી ચોરે. સવારમાં ને પ્લેન ઉડે આગળ જવાનું હોય આપણે ચાવડા એક્સપ્રેસ બેસી ગયા. રાજકોટ તો આપણે સુરતમાં તો આવી ગયા અને અમે આવ્યા ઓપનિંગમાં. કેવું ઓપનિંગ ભાઈ? ડીએનબી ધ કાર્સ ડિટેલિંગ મોટા વરાછા પછી ઓલું એનું કઈક ગ્રાઉન્ડ બજારે કમ્પાઉન્ડર તાપી નદીના કાંઠે એઆર મોલ ની પાછળ એડ્રેસ પૂરતું આપી દીધું હે આવવાનું પૂરતા નહીં. ચલો કન્ટિન્યુ. આવી ગયા બધા સબસ્ક્રાઈબર કેમ છો મિત્રો આવી ગયા હતા ડીએનબી ને આમ જોવો તમે અત્યારે લોકેશન એવું મસ્તીને એવું જોઈ શકો બધું એને મસ્તીને એવું સજાવી દીધું. એ મહેમાન આવી ગયા હે ઓપનિંગ થઈ ગયું મસ્ત મજાનું. અને નીતિનભાઈ તમે કાંઈ કેવા માંગો ભાઈ ડીએનબી વિશે ભાઈ તમને કેવી મજા આવી તમે કયો આવી જઈએ એકવાર. આપણે ડીએનબી નું ઓપનિંગ કરી નાખ્યું. કેમ કે બહાર એટલું મેં પબ્લિક જોઈને મારવાની સાસે ફૂલી ગઈ છે યાર મારે. શ્વાસ ફૂલી જાય અને મજા જેવા રાખી યાર. સુરતનો પ્રેમ એટલે હા મજા જેવા રાખે. કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ પહેલા તો કોંગ્રેચ્યુલેશન્સ. શું પેલા તો સામે આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. અને અમને આપણે સુરતની ભાષા થોડી ઘણી આવડી ગઈ છે નહીં ભાઈ? આપણે કઈ સુરતની ભાષા બોલીએ છીએ. મેં તો અહીંયા જ રહેલો 20 વર્ષ અહીંયા જ છું. આયા જ રહેલો હમણાં તે બાજુ ગયેલો બાકી અહીંયા જ હતું મેં. તો મેં બી શીખી ગયેલો તમારા ભેગો રહીને શીખી જવાનું જ છે. હા તમે રાજકોટના ડીએનબી ના મેનેજર આવી ગયા. હા ભાઈ બોલો ને શું કામ હતું તમારે? બસ ને આ ડાયલોગ મારો તો તમારે શું જ ને ભાઈ. ભાઈ અમારા રાજકોટના ડીએનબી ના મેનેજર હે. હું તમારા યુટ્યુબનું આઈડીનું નામ શું હે? શું કે ભાઈ મજામાં તો વાંધો નહીં મજામાં ભાઈ. સબસ્ક્રાઈબર આવી ગયા હાલો એન્ડ થઈ જાવ. હા શું કહેતા હતા ભાઈ? જયદીપભાઈ ફોટો તમારી એને પડાવો હોય ભાઈ એમને. સિદ્ધરાજભાઈ ફોટો પડાવવાનો. હા એમ શું કે ભાઈ મજામાં તો વાંધો નહીં. આવતા રહ્યો ભાઈ તમારે ફોટો પડાવવાનો. આ આવતા રહ્યો તમે ભાઈ સેલ્ફી પડાવ્યા બધાને પડાવી લ્યો ને. હાલો ને હવે ક્યાં ના રાહ જોઈએ ભાઈ તમારે. અહીં અંદર આવતા રહ્યો હાલો. મેનેજર છે ભાઈ સેટ આવી સેલ્ફી પાડી લ્યો. સેલ્ફી હાલો. હા બોલો શું કહેતા હતા તમે? એક ઉભો કરી નાખી પેલા ક્લિપ લઈ લઈ. नाम एम नहीं जयदीप भाई નું નામ શું રાખ્યું ખબર?
ડીએલ હોય ને એ બીજી વાર ના થાય એમ ચુમરી તો લઈ આ ચુમરી તો લઈ આ હે ભાઈ અહીંયા રાખ દેવું હાલો ભાઈ 30 રૂપિયાનું કાગળ નીકળી ગયો છે રેપ કરેલું 30 નહીં વધારે બોલી ગયા 10 રૂપિયાનું છે જો તો આ તો નીકળી ગયું રૂપિયાનો સિક્કો છે ઈ તમારે નથી રાખવાનું તમારે નથી રાખવાનું ખુલે કેમ ભાઈ નહીં એમ બસ ને મને ખબર હતી કાચબાનું એમ નહીં આ ડીએનબી નો આનાથી શું થાય ખબર છે બરકત રહી અને અમને છે ને ભાઈ મારા રાજકોટ વાળી બ્રાન્ચમાં ઓપનિંગ હતું ને ત્યારે લગભગ 2 થી 3 આવ્યા હતા એમાં બસ જો સાચું આવ્યા હતા અરે વ્લોગ છે શું સાચું હા. અરે કરીનાબેન કદાચ અમારા વ્લોગ જોઈને આ બધું લીધું હોય પણ વાંધો નહીં મેં વ્લોગ જોતી જ નથી પણ છતાં એમ કહેતા હોય કે 2-3 દિવસ વિચારીને લીધું હોય તો પછી હવે એક્સેપ્ટ કરી લો બસ હા આની દુઆ તમને લાગશે એ ચાલો આપણે આને પાણી ભરીને રાખી દીધું થેન્ક યુ કોણ કહેશે થેન્ક યુ મેં ઓપન કર્યું થેન્ક યુ સો મચ અરે આફરીમાં નહીં મળે અરે એમ થાય તો મિત્રો આવી ગયા હવે બધા જમવા ને જમવામાં હે ને દાલ બાટી એને આમ જો જયદીપભાઈ ને બધા મહેમાન આવી ગયા બધા ભાઈઓ આવી ગયા ને એ ગયા હવે જમવા ચાલો જમવા. તો મિત્રો થઈ ગયો હવે ઘર બધું જવાનો ટાઈમ ને ડીએનબી નું મસ્તીનું ઓપનિંગ થઈ ગયું ને એના બધા તમે વિડીયો ઉતારી દીધી ને છોકરા આવે ને આપણા વિડીયો ડેઈલી જોવો મારો વિડીયો સબસ્ક્રાઈબ કરો વાહ વાહ ભાઈ વાહ અને હાલો અજયભાઈ મળીએ બરાબર આવો પછી અમારા રાજકોટ બાજુ ડન અને સુરતમાં આવો જ્યારે કાંઈ કામકાજ હોય તો અરે પાક્કું ભાઈ એમાં ના કેવું પડે હાલો હાલો સિદ્ધાર્થભાઈ આવી જાઓ ભાઈ ના મારે નથી આવું ભાઈ રોકાવું આયા હું હા ડીએનબી હું સંભાળી કાંઈ તો મિત્રો મને ભૂલી લઈને આ બધા એને રાત્રે જવા મળ્યા હતા પણ એને ઘડીક અનમ્યુટ શું કે મ્યુટ કરી નાખો નકર પછી મારે એને યુટ્યુબ એને થોડોક લોચો થઈ જાય એવું એમ કોપીરાઇટ આવી જાય તો પ્રોબ્લેમ જેવું છે પણ હવે કાંઈ વાંધો નહીં તો મને પાછા લેવા આવી ગયા મને મૂકીને વહી ગયા હતા તબિયત કેડે એને થોડું ઘણું સારું થઈ ગયું છે હવે હા સારું હોય જો આ મસ્તીનું એવું ડીએનબી ખુલી ગયું છે ને તો લોકેશન નાખી દેવું ને જાતા આવજો એકવાર મુલાકાત કરજો જરૂર ઓકે ચલો કન્ટિન્યુ તો મિત્રો આપણે એને રસ્તામાં ઉભા રહી ગયા હતા રસ્તામાં જોઈને તો આમ જાઓ ભરતભાઈ ની થાર હતી જો 63 ટેમ્પો ને ભરતભાઈ ભેગા થઈ ગયા હું ભાઈ સારું યાર બિગ ફેન યાર કેદીનો તમને મળવાની ટ્રાય કરતો તો અમે તમને કીધું ને આમ છે એક્સપ્રેસ એકને કરવાનું